નમસ્કાર દર્શક મિત્રો, અમારા વિશેષ કાર્યક્રમમાં હું હેતવી આપ સૌનું સ્વાગત કરું છું. સુરોની મલિકા આજે આપણી વચ્ચેથી અલવિદા લઈ લીધું છે. ન કોઈ પહેલાં હતું, ન કોઈ ભવિષ્યમાં થશે. તેઓના અવાજ થકી આપણા મનમાં, આપણા દિલમાં તેઓ હંમેશા જીવંત રહેશે. લતાજીને આજે ગુજરાત ન્યૂઝની પૂરી ટીમ તરફથી શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. દર્શક મિત્રો, આગળની ચર્ચાને વધારતા પહેલા ઘણી અપડેટ્સ સામે આવી રહી છે તે આપને બતાવી દઉં. ખાસ કરીને તેઓના પાર્થિવ દેહને નિવાસ સ્થાન ઉપર લઈ જવામાં આવી રહ્યું છે. ટૂંક જ સમયની અંદર તેઓનો પાર્થિવ દેહ તેઓના નિવાસ સ્થાન પર પહોંચશે. 2 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. સાથે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે અને વડાપ્રધાન શ્રી પણ તેઓના અંતિમ સંસ્કારની વિધિમાં મુંબઈ પહોંચે તેવા પણ સમાચાર મળી રહ્યા છે. સાંજે 6:30 કલાકે તેઓના અંતિમ સંસ્કાર હાથ ધરવામાં આવશે. દર્શક મિત્રો, આ અપડેટ્સની સાથે આગળ મારી ચર્ચાને વધારું. મારી સાથે અહીંયા મહેમાનો જોડાયા છે. આપણે જણાવી દઉં, નયના શર્મા અને ડૉક્ટર ફાલ્ગુની શશાંક મારી સાથે જોડાયા છે. આ બંને મહેમાનોનું પહેલાં તો ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત ન્યૂઝમાં. નમસ્તે. આજના દિવસને કઈ રીતે વર્ણવવો, કયા શબ્દોમાં વર્ણવવો, કેવી રીતે વર્ણવો, કેવા ભાવ સાથે, એ કદાચ આપણે બધું ભૂલી ગયા હોય. આજે એવો સમય કદાચ આવી ગયો છે. કોઈ શબ્દ નથી મળતા આજના દિવસને કહેવા માટે. બસ દરેક ભારતીય માટે, સિંગર જગત માટે આજનો દિવસ કાળો દિવસ. કારણ કે ઘણા સમયથી તેઓની તબિયત નાદુરસ્ત હતી અને બધા જ પ્રે કરતા હતા. ઇવન આઉટ ઓફ ઇન્ડિયાથી પૂરું વિશ્વ તેઓના સારા સ્વાસ્થ્ય માટે પ્રે કરી રહ્યું હતું. ને આખરે તેઓ ક્યાંક હારી ગયા અને આજે આપણે બધાની વચ્ચેથી વિદાય લીધી. અને જેમ મેં પહેલા કહ્યું, નયનાજી, તમારાથી ચર્ચાની શરૂઆત કરું છું કે ન કોઈ પહેલા હતું અને ન કોઈ થશે તેમના જેવું. આ શું કહેશો? મારી પાસે પણ શબ્દો નથી, તમે શું કહેશો? बिल्कुल सही बात है ये कि उनके जैसा कोई नहीं होगा। और लता जी मेरे जीवन के सबसे पहले गुरु वही थे, मेरी मम्मी के बाद। मैंने उनको सुन के ही मैं बड़ी हुई हूँ। एंड उनके गीत और वो खुद एक यूनिवर्सिटी थे, म्यूजिक यूनिवर्सिटी वो खुद थी। उन्होंने शी हैज बीन एन इंस्पिरेशन टू मी सिंस अ वेरी लॉन्ग टाइम। सो आज जब मैं सुबह उठ के यही न्यूज मैंने देखा तो मेरा मन बैठ सा गया। तो हमारे घर में भी आज कुछ ऐसा ही माहौल है कि बिल्कुल शोक जैसा माहौल है। एंड बहुत ही दुखद दिन है। एंड आई एम रियली स्पीचलेस। બિલકુલ. ફાલ્ગુનીજી, તમે શું કહેવા માંગશો આજના આ દિવસ પર? પૂરા વિશ્વ માટે ખૂબ દુઃખદ દિવસ છે આ. આપણા સંગીતના જગત માટેની માં સરસ્વતી વસંત પંચમીના બીજા દિવસે આપણી વચ્ચેથી વિદાય લઈ લીધી છે એણે. પૂરા વિશ્વમાં એના જેવો અવાજ બેજોડ. જાવેદ અખ્તર સાહેબે કહ્યું છે કે એક સૂર્ય, એક ચંદ્ર અને એક લતા. એટલે એ માહોલમાં, એ હવામાં આપણે જીવ્યા એ આપણું સૌભાગ્ય. અને મારું પણ એ સૌભાગ્ય એ કે મેં મારા નામ સાથે લતાજીનું નામ જોડાયું, એ મારું સૌભાગ્ય કે એમના ગીતો ગાવાનો મને જિંદગીમાં અવસર મળે છે. નાનપણથી હું લતાજીને ખૂબ સાંભળતી, ખૂબ એમની એ મારી પ્રેરણા. પણ મેં 2001 પછી તો લતાજીને જાણે હું એમનામાં ડૂબી ગઈ. હું મારી 2 દીકરીઓ અનેરી સોનેરી દર વર્ષે લતાજીને બર્થડે ગિફ્ટ આપતા, જુદા જુદા કાર્યક્રમો, જુદા જુદા થીમ સાથે રજૂ કરતા. તે દરમિયાન મેં એમની એટલી બધી ચોપડીઓ વાંચી, મેં એમના વિશે એટલું બધું વાંચ્યું કે એમના વ્યક્તિત્વથી જ હું એટલી બધી પ્રભાવિત થઈ ગઈ. એમણે જીવનમાં પોતાના કંઠથી એટલું બધું જ તો અમૃત વહેંચ્યું છે કે આ તો એમનો દેહ વિલય થયો છે, એ તો અમર થઈ ગયા. વિશ્વ જ્યાં સુધી છે ત્યાં સુધી લતાજી અને એમનો કંઠ અને એમના ગીતો, એમની મધુરતા એક યુનિવર્સિટી. એબ્સોલ્યુટલી જેને સંગીત શીખવું હશે એને લતાજીને સાંભળીને શીખશે ને તો એમાંથી એને અમૃત મળી જશે. એક બૂંદ અમૃતનું એમના કંઠમાંથી ઝરતું અમૃત એ આપણે સવારથી સાંભળીએ. પછી અલ્લાહ તેરો નામ હોય, એના ભજન હોય, એના પ્રેમ ગીતો હોય, એના સ્વાતંત્ર્ય ગીતો હોય, દરેકમાં એમનું સંપૂર્ણ સમર્પણ. જિંદગીનું આવું વ્યક્તિત્વ મેં નથી જોયું કે જેણે સંગીતમાં પોતાનું જીવનનું
કમ્પ્લીટ સમર્પણ કરી દીધું હોય તો એને મારા શત વંદન. હૃદયથી હું પ્રાર્થના કરું કે ઈશ્વર એના આત્માને ખૂબ શાંતિ આપે. તો ઈશ્વર પાસે જ પહોંચી ગયા. ઈશ્વરનું જ હું એને માં સરસ્વતી જ કહું છું. બસ આપણે એટલા સૌભાગ્યશાળી કે આ એરામાં આપણને એ મળ્યા. કરેક્ટ. બિલકુલ, એકદમ સાચું કહ્યું આપે. નૈનાજી, આજનો દિવસ કદાચ આપણે ક્યારેય નહીં ભૂલી શકીએ, કારણ કે ચોક્કસથી તેઓ અમર તો થઈ ગયા, તેઓનો અવાજ અમર થઈ ગયો અને આપણા બધાના દિલોમાં હંમેશા જીવંત રહેશે તેઓ. આજના દિવસે દર્શક મિત્રો આપના માટે પણ લતાજીના કેટલાક ગીતો પણ રજૂ કરીશું અને તમારા અને અમારા બધાના મનમાં હંમેશા એ જીવંત રહે તેવો પ્રયત્નની સાથે નૈનાજી આપને વિનંતી કરીશ કે તેઓનું એક ગીત તુમ ન જાને કિસ જહાં મેં ખો ગए, आपने विनती करीश कि आप आ रजू કરી શકો તો. ऑनेस्टली आज मेरी इच्छा तो नहीं हो रही कि मतलब मैं नहीं गा पाऊंगी शायद, बट फिर भी 2 लाइन में ट्राई करती हूँ क्योंकि ऑलरेडी बहुत गदगद फील कर रही हूँ मैं. तुम न जाने किस जहां में खो गए, हम भरी दुनिया में तन्हा हो गए, तुम न जाने किस जहां में खो गए. બિલકુલ, એકદમ આ લાગણીઓ કદાચ એમના સુધી પહોંચે આપણા બધાના કહેવાય કે શબ્દો નથી, અને જે અત્યારે આખું જગત ફીલ કરી રહ્યું છે, બધા જ તેઓના આત્માને શાંતિ મળે તેવું પ્રાર્થના કરી રહ્યા છે. તેઓનું આપના અપડેટ્સ માટે અત્યારે મહત્વની વાત એ પણ આવી રહી છે કે તેઓના નિવાસ સ્થાન પર તેઓના પાર્થિવ દેહને અત્યારે પહોંચાડી દેવામાં આવ્યો છે. 2 દિવસનો રાષ્ટ્રીય શોક. પણ હજી પણ કહેવાય ને કે ફાલ્ગુનીજી કે આ વાત માનવામાં જ ના આવે, કારણ કે હમણાં 8 જાન્યુઆરીની જયારે વાત કરી કે તેઓને દાખલ કરવામાં આવ્યા હતા, બહુ જ ક્રિટિકલ તેઓની હાલત, અને છતાં પણ તેઓ લડીને પાછા આવ્યા, સરસ થઈને સ્વસ્થ થઈને ઘરે તેઓને લાવવામાં આવ્યા. આ સમાચારથી એક નવી ઉર્જા આવી ગઈ હતી બધામાં, અને બહુ સાચું. એમાં અચાનક પાછી હજી મહિનો પણ નથી થયો અને આ એક સમાચાર આમ એક દિલાસો આવી ગયો હતો કે હવે સરસ છે, હવે સ્વસ્થ છે, આપણી વચ્ચે છે. આમ ત્યારે પણ એવું થઈ ગયું હતું કે એ ભગવાન આપણા બધાની પ્રાર્થના સાંભળે અને તેઓને વધુ આયુષ્ય પ્રદાન કરે. પણ કદાચ કહેવાય ને કે ભગવાનને જે ગમ્યું તે સાચું, અને આજે આ વસ્તુ થઈ. તમે તેઓની યાદમાં તેઓને શ્રદ્ધાંજલિ આપવા માટે કોઈ ગીત રજૂ કરવા માંગતા હો મારી સાથે? हमारे पास अब महफिल में अफसाने बयां होंगे, बहारे हमको ढूंढेंगी न जाने हम कहाँ होंगे, बहारे हमको ઢૂંઢેંગે. આપણે બધા એમના શોધતા જ રહીશું, પણ એમની સુવાસ આપણી સુધી હશે. રહે ન રહે હમ મહેકા करेंगे, बनके कली बनके सदा बागे वफा में रहे न रहे हम, जब हम न होंगे, जब हमारी खाक पे तुम रुकोगे, चलते चलते अश्कों से भीगी चांदनी में एक सदा सी सुनोगे, चलते चलते वहीं पर कहीं हम तुमको मिलेंगे, बनके कली बनके सदा બાગે વફા. એમના ગીતો આપણે જ્યારે જ્યારે સાંભળીશું
ત્યારે લતાજી આપણા હૃદયમાં છે. મને એવું લાગે છે. બિલકુલ, એકદમ સાચી વાત છે આપની. નૈનાજી, અહીંયા જે પ્રકારે તમે શરૂઆતમાં જ કીધું કે કઈ રીતે તેઓ તમારા ઇન્સ્પિરેશન બન્યા, સંગીત ક્ષેત્રમાં તમારું આવવું અને સંગીત પ્રત્યેનો તમારો લગાવ, થોડી હજી ઊંડાણપૂર્વક વાત કરીએ તો શા માટે લતાજી એ તમારા આઈડલ બન્યા? શું એવું કે તમને દોરી ગયું એમની તરફ, આકર્ષિત કરી ગયું તમને? એના વિશે થોડી વાત. एक्चुअली शुरुआत से ही जब से मैं बॉर्न हुई थी तब से मम्मी हमेशा से उन्होंने मुझे लता जी के गाने, लता जी, आशा जी, किशोर जी, रफी साहब, इन सबके गाने में आई हूँ, बड़ी हो गई हूँ सुनते। उनके HMV के एल्बम्स आते थे, वॉल्यूम्स होते थे उनके 1 to 10, वो सारे मैंने सुने हैं। तो वो सुन सुन के मुझे एक उसमें से मुझे पता नहीं इनबिल्ट एक जो, जैसे फाल्गुनी जी ने कहा कि उनको सुन के आप कितनी सारी चीजें एब्जॉर्ब कर सकते हैं, तो इस तरह से मैंने इसको, उस चीज को एब्जॉर्ब किया। देन धीरे धीरे आगे बढ़ी, तो जब मुझे पता चला कि मैं गाना गा सकती हूँ, फिर मैंने सीखना शुरू किया। तो इन टोटल मैं ऐसा कहना चाहूंगी कि उनको सिर्फ सुन के ही मैंने इतना सारा इम्बाइब किया है म्यूजिक के रिलेटेड, उसका जो नुएंसेस होते हैं, गानों का फील होता है, और वॉइस प्रोजेक्शन होते हैं, ये सारी चीजें जो टेक्निकल चीजें भी हैं, वो मुझे इनबिल्ट ही काफी सारी चीजें अंडरस्टैंड हो गई थी। तो इसी तरह जब मैं अब देखती हूँ तो वो गानों का मीनिंग किस तरह से बाहर आप रखते हैं, तो वो सारी चीजें जो थी लता जी की एक मतलब और ऊपर से उनकी स्टोरी, उनकी खुद की स्टोरी की उन्होंने, शी हैज ऑलवेज बीन अ स्टूडेंट हर एंटायर लाइफ। मैंने उनके जितने भी इंटरव्यूज देखे हैं, उन्होंने सिर्फ यही सारी चीजें हमेशा हाईलाइट की है कि बी हम्बल, बी ट्रू टू योर आर्ट। सो ये सारी जो चीजें हैं वो सब इतना इंस्पिरेशनल है कि ये सारी चीजें मैं ट्राई करती हूँ कि अपने लाइफ में इस चीज को हम लोग एक्सेप्ट, मतलब मैं इसको फॉलो कर सकूं। और मैं कहूंगी आज मैं जितनी भी सिंगर हूँ उसमें मैं कुछ श्रेय लता जी का भी है इसमें। सो that huge impact she has in my life, and मैं ये बात भी कहना चाहूंगी कि मैं ट्राई करूंगी कि मेरे जो जूनियर्स है या फिर मेरे क्या पता आगे जनरेशन जो आएगी, मैं उनको भी ये चीज से एक्सपोज करना चाहूंगी, डेफिनेटली। બિલકુલ નૈનાજી, સંગીત શીખ્યા પછી તમે જે પહેલું ગીત તમારી અંદર આત્માથી તમે જે લતાજીને ડેડિકેટ કર્યું હોય એ ગીત કયું હતું? अंतर थी आई थिंक एक सॉन्ग है, तो माय मॉम उन्होंने मुझे सिखाया था, अब मुझे तो उसकी थोड़ी बहुत लाइन याद है। इफ आई एम नॉट मिस्टेकन वो लता जी का ही है। महलों का राजा मिला, कुंवारी बेटी करेगी खुशी खुशी कर दो विदा, ये रानी बेटी राज करेगी। ये 2 लाइन है जो मैंने व्हेन आई वाज लाइक 4 year old, तब मैंने ये गाना सीखा था और मैंने परफॉर्म किया था। બિલકુલ. ડોક્ટર ફાલ્ગુનીજી, આના પરથી જ એક ગીત કે તેઓ જે ગુજરાતીમાં ગાયું હતું, દીકરી તો પારકી થાપણ કહેવાય, અને આજે એ ગીત કદાચ કોઈ પણ આમ કહેવાય ને કઠણ દિલનો માણસ પણ સાંભળે ને તો એના રૂંવાટા ઉભા થઈ જાય, એની આંખો ભીની થઈ જાય. એકચ્યુઅલી તમને આ વાત કહું કે ગૌરાંગ વ્યાસ જીનું આ સંગીત અને દીકરી પારકી થાપણનું આ ગીત, અને હું હંમેશા મારા કાર્યક્રમમાં એક ગુજરાતી ગીત જરૂર લેતી હતી અને એમના બર્થડે ઉપર આ ગીત ગાતી હતી. તો આ એક પ્રસંગ પણ તમને કહું કે દિલીપ ધોળકિયા અંકલ અને ગૌરાંગ કાકા બધા મારા શોમાં આવતા, અને એક વખત બીજે દિવસે સવારે જયારે એમણે ગૌરાંગ કાકાએ લતાજી સાથે વાત કરી ત્યારે એમણે કહ્યું પણ ખરું કે મારે અહીંયા ડોક્ટર ફાલ્ગુની એક તમારી ભક્ત રહે છે, અને એટલે એ મારા જીવનનો બહુ મોટો પ્રસંગ કહેવાય કે આટલા મોટા સંગીતકારે મારી ઓળખાણ લતા દીદીને આપી કે એ બહુ મોટી ભક્ત તમારી અહીંયા રહે છે કે જે તમને દર બર્થડે પર
ખૂબ બધી શુભેચ્છા ગીતો ગાઈને આપે છે. સાથે સાથે હૃદયનાથજી સાથે મારો સંપર્ક થયેલો. એમની સાથે બેસીને લગભગ 2 કલાક મેં એમને મારા ગીતો અને એમનું આલ્બમ કે હું દર વર્ષે કેવી રીતે લતાજીને ક્લાસિકલ સોંગ ગાઈને ઘણીવાર સિતાર ઉપરના ગીતો, મેં ફ્લૂટ ઉપરના ગીતો, એવી રીતે બધા ગીતો ગાઈને એમને હું બર્થડે વિશીસ આપતી હતી. એમાં હું દર વખતે ગુજરાતી ગીત પણ લેતી હતી એમના. તો હું તમને ચોક્કસ સંભળાવું. બેના રે સાસરીએ જાતા જોજો આપણા ભીંજાય, દીકરી તો પારકી થાપણ કહેવાય, દીકરી તો પારકી થાપણ કહેવાય, દીકરીને ગાય દૂરે ત્યાં જાય, દીકરી તો પારકી થાપણ કહેવાય, બેના રે. કુલ 36 ભાષામાં એમણે ગીતો ગાયા છે અને અદ્ભુત ગીતો ગાયા છે. એ એમની એક સર્વોચ્ચ સિદ્ધિ કહી શકાય. અને બહુ જ સરસ કે જે પણ ગાતા એ પોતે સ્કૂલે નતા ગયા, પણ એમણે ઉર્દુ શીખી અને ગાલિબની ગઝલો ગાઈ, સાથે સાથે સંસ્કૃત શીખીને ભગવદ્ ગીતા ગાઈ. તો એટલું બધું કાર્ય પ્રત્યેનું ડેડિકેશન કે કોઈ પણ હિરોઈનનું એ ગીત ગાય તો એ હિરોઈન સાથે એ વાત કરે અને એની સ્ટાઇલમાં જ ગાય. કે એ સાધનાજીનું લગજા ગલે હોય કે આશા પારેખનું હમ તુમે યું ભૂલા ન પાએંગે, તો એ દરેક તમને એવું જ લાગે કે એમનું ગાયેલું છે. માધુરી દીક્ષિતનું હોય તો પણ એવું લાગે, અને નાનામાં નાના ઐશ્વર્યા રાય છેલ્લે એમનું પણ ગાયું હોય તો એ પણ લાગે. કેટલી છેલ્લી દિવસ સુધી એમણે સંગીતનું સમર્પણ એમનું ક્યારે ઓછું નથી થયું. એ બહુ અભૂતપૂર્વ ઘટના કહેવાય એવું મને લાગે છે. બિલકુલ. અને ફાલ્ગુનીજી, એક વાત તમે જે કઈ સંગીત એ જાદુ છે, અને લતાજીના સંગીતની જયારે વાત કરીએ, તેઓએ ગાયેલા ગીતો કે એ દરેક માનવ જીવનને માનવતા શું છે તેના કહેવાય ને કે આપણે જેટલા પણ ભાવો સમજીએ છીએ બધાને લાગતા વળગતા હોય. જી જેટલા પણ મ્યુઝિકના તેઓ જે શબ્દો વાપર્યા હોય તેઓ, અથવા તો ભલે કોઈ ત્રીજી વ્યક્તિએ ગીત લખ્યું અને એમણે ગાયું હોય તો પણ એ ગીત ના લાગે. એ ગીતમાં તેમણે જે જાન જાન પૂરેલી હોય રેડી એ દીધી જાન હોય. તમને ફીલ થાય. એ તમે પછી થિયેટરમાં બેઠા હો કે તમે આજની યંગ જનરેશનને પણ તમે કહો, કદાચ આજની યંગ જનરેશનની વાત કરીએ તો જૂના સિંગર્સમાં તેઓને લતાજી તેઓના હંમેશા ફેવરેટ રહ્યા છે. આજે જે નવા ગીતો પણ આવી રહ્યા છે, નવા ગીતોના જે રિમેક થઈ રહ્યા છે, એ પણ મોટા ભાગના લતાજીના ગીતો ઉપર, કારણ કે એ જે શબ્દો એમણે વાપર્યા છે, જે રાગ તેઓએ સંગીતને આપ્યો છે, અદ્ભુત છે. કદાચ એના માટે કોઈ શબ્દ ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ કોઈ પણ ભાષામાં એના માટેનો કોઈ વર્ડ સ્પેસિફાઈ થયો જ નથી. મદન મોહન સાહેબનું આ એકદમ ગીત, કરેક્ટ. તમને કહું કે આ ગીત અમે કોઈ પણ સંગીત સંધ્યામાં જઈએ કે ક્યાંય પણ જઈએ તો લોકોને આ સાંભળવું ગમે છે અને લોકો એકદમ ઝૂમી ઉઠે છે કે લગ જા ગલે કે ફિર હસી રાત હો ન હો शायद फिर इस जन्म में मुलाकात हो न हो लग जा गले से તો અત્યારે બિલકુલ એવું થઈ ગયું છે કે ફરી આ જન્મમાં આપણે લતાજીને કેવી રીતે મળી શકીશું, પણ એ માત્ર એમના ગીતો થકી. ફાલ્ગુની, હું તમારી પણ ઇન્સ્પિરેશન જાણવા માંગી છું. કદાચ વ્યુઅર્સ પણ આજે તમે જે વાતો કરી, તમે જે ગીતો રજૂ કર્યા, એમાંથી તેઓને પણ ઈચ્છા થતી હશે કે કઈ રીતનું આ લગાવ, કઈ રીતને તમને આમ પ્રેરણા થઈ કે ના ગાવું છે તો લતાજી જેવું ગાવાનો પ્રયત્ન કરવો છે. તમે જે વાત કરી આગળ કે તમે તેઓની જે બુક્સ વાંચી છે,
એ હા. બુક્સ માટેનો ઇન્સ્પિરેશન, એ બુક્સમાંથી તમને જે જાણવા મળ્યું, તમને તમારા જીવનમાં જે ઉતારવા મળ્યું, એના વિશે આપ કંઈ કહી શકતા હો તો? બહુ જ સરસ. સૌથી પહેલા તો મેં જે લતાજીનું પહેલું ગીત ગાયું એ હતું સલીલદાનું ઓ સજના. ઓ સजना बरखा बहार आई रस की फुहार लाई अखियों में प्यार लाई ओ सजना. આ મેં મારા કોલેજના ફંક્શનમાં પહેલી વાર ગાયું, મને પ્રાઇઝ મળ્યું. બીજી વાર મેં ગાયું ના જીયા લાગે ના, અને ત્રીજું મેં પિયા તો સે નૈના લાગે રે, મને ક્યું બહેકારી બહેકા, અને લોકોએ મને લતાજીનું નામ આપી દીધું કે વોઇસ ઓફ લતા. એકચ્યુઅલી એમના પેંગડામાં તો મારો પગ ઘૂસે એવું જ નથી, કોઈનોય ઘૂસે એવો નથી. પણ તમે જેને બહુ જ ભક્તિથી ચાહવા, રડી રડીને મારો અવાજ બી સાવ ઠડાઈ ગયો, સચ કહું. પણ એમના થકી જ મારું વોઇસ મોડ્યુલેશન થયું. અને મેં એમને જ્યારે 2001 થી તો મેં એમને બિલકુલ જ્યારે નક્કી કર્યું કે હવે લતાજી ગાવા છે, તો એ વખતે હું એટલી બધી પાગલ થઈ ગઈ હતી કે હું રાત્રે બેસી જઉં અને હું માઇક લગાડી અને હું કોઈને ડિસ્ટર્બ ના થાય રીતે એમના 45 ગીતો હું સાંભળું, 48 ગીતો. એટલું બધું મને પ્રેમ થયો હતો. પછી એમની ચોપડી વાંચી કે 13 વર્ષની ઉંમરે એમને એમના પિતાજી નું નિધન થયું અને એમની કુટુંબની જવાબદારી આવી ત્યારે એમણે કેટલો બધો સંઘર્ષ કર્યો. ત્યારે મને એમ થયું કે 13 વર્ષની દીકરી એ રેલવેમાં કેટલું બધું ટ્રાવેલ કરી અને સ્ટુડિયોમાં જાય, ત્યાં કોઈ એને એમ કે તારો અવાજ બહુ જ પાતળો છે, જરાય રેકોર્ડિંગ માટે યોગ્ય નથી. એ વ્યક્તિએ કેટલી હિંમત એકઠી કરી હશે. અને એનું પહેલું ગીત મહેલનું કે આયેગા આને વાલા, એ આયેગા આને વાલામાં પહેલા તો એવું હતું રેકોર્ડ ઉપર માત્ર અભિનેત્રીના નામ લખાતા હતા, પણ એટલું બધું બિનાકામાં એ ગાયને ધૂમ મચાવી દીધી કે એ લોકોને જાહેર કરવું પડ્યું કે આ ગીત ગાયું છે લતા મંગેશકરે. ત્યારે રેકોર્ડ પર ત્યારથી ગાયક કલાકારનું લખવાનું નામ શરૂ થયું કે આયેગા. એની હું એક બે લીટી તમને સંભળાવું. ચોક્કસ, પ્લીઝ પ્લીઝ પ્લીઝ. आएगा 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 आने वाला आएगा आएगा आएगा. આનું આગળની જે સાખી હતી એ એમણે બાથરૂમમાં માઇક લટકાયેલું હતું અને ધીમે ધીમે ચાલતા ચાલતા એમણે આખી સાખી ગાઈ છે. એ સાખી ગાતા ક્યાં એમનો શ્વાસ અવાજ તૂટ્યો નથી, કારણ કે એ દૂરથી કોઈ પ્રેતાત્મા ગાતો હોય અને ધીમે ધીમે અવાજ સંભળાય. એ ઇફેક્ટ, સ્ટુડિયો ઇફેક્ટ એ વખતે નહોતી, તો બાથરૂમમાં તમે માઇક લટકાયું હોય અને ધીમે ધીમે ડગલા ભરતા ભરતા તમારે ગાવાનું હોય, તમારો ક્યાંય શ્વાસ ના તૂટે. એ કેટલી ઉંમર નાની અને તો બી એવું ગાયન હજી સુધી ન ગાઈ શકાય. તો એ એમની અદ્ભુત વસ્તુ. બીજું, એમણે શંકર જયકિશન સાથે રસિક બલમાં એમને એવોર્ડ, એ વખતે કોઈ ફિમેલ બેસ્ટ સિંગરનો એવોર્ડ નહોતો. જ્યારે શંકર જયકિશનને ચોરી ચોરી ફિલ્મ માટે એવોર્ડ મળ્યો અને એમને સ્ટેજ ઉપર આમંત્રણ આપવામાં આવ્યું કે તમે રસિક બલમાં ગાવા આવો, ત્યારે કેટલી હિંમતથી એમણે કહી દીધું કે તમે સંગીત આપ્યું છે તો તમે ગાઓ. ફિમેલ સિંગરનો એવોર્ડ મને નથી મળ્યો એટલે એમણે એટલા એ આગળ દૂરદેશી હતા કે એમણે એ એવોર્ડ પણ શરૂ કરાવડાયો કે બેસ્ટ ફિમેલ સિંગરનો એવોર્ડ. અને એ હક છે અમારો કે આટલું સરસ ગાઈએ ને આટલું સરસ ગીત થકી જો પિક્ચર ઉપડતું હોય તો એ બેસ્ટ સિંગરનો એવોર્ડ પણ મળવો જોઈએ. કેટલા વર્ષો સુધી એમને એવોર્ડ મળ્યા પછી એમણે એ એવોર્ડ છોડી પણ દીધો કે આ એવોર્ડ હવે હું નહીં લઉં, નવોદિત કલાકાર લેશે. જ્યારે એમનું એક ગીત છે, કવિતા કૃષ્ણમૂર્તિજીએ એમનું પ્લેબેક ડબ કરેલું હતું, એના એ ગઈને પછી ત્યારે એમણે એમ કીધું કે આ છોકરી એટલું સરસ ગાયું છે કે મારે એ ગાવાની જરૂર જ નથી. એટલે એમના વિશે આપણે જેટલા માનીએ છીએ એના કરતા એમનું બહુ જ વિશાળ મન હતું
એમનો સ્વાભિમાન ખૂબ હતું કે એમણે રોયલ્ટી માટે રાજ કપૂરજી સાથે પણ થોડી રકઝક મોડ લીધી, પણ આજે દરેક કલાકાર એનાથી સુખી થઈ ગયો કે રોયલ્ટી એમ દરેક ગીતની એમને એટલે વિચારો થકી એ ખૂબ આગળ હતા. માત્ર ભણતર નહોતું પણ ગણતર કેટલું બધું હતું, વિચારો એટલા બધા ઉદાત્ત હતા. એમણે ભગવદ ગીતા આપી. એક સમય એવું થયું કે વસંત દેસાઈજી એમને એવું કહ્યું કે ये क्या सिर्फ फिल्मों के गाने ही गाती रहेगी क्या और कुछ भी ये जगत को देगी? તો તરત એમણે પૂછ્યું કે એવું શું મારે કરવું જોઈએ? ત્યારે એમણે કીધું કે તમારે ગીતા ગાવી જોઈએ. તમે એમની ગીતા સાંભળજો, તમને સાક્ષાત કૃષ્ણ નો અનુભવ થશે. એટલું બધું સુંદર એમણે ગાયું છે. તો હું તો એમને એક વ્યક્તિ વિભૂતિ તરીકે પણ હું ખૂબ વંદન કરું છું. એમનામાંથી હું એ બહુ ઘણું શીખી છું એ રીતે. બિલકુલ, એકદમ સાચી વાત કહી. અને છેલ્લે જતા નૈનાજી, હું તમને એક વાર વિનંતી કરીશ કે તમારા દિલનું સૌથી નજીકનું ગીત લતાજી માટે આજે તમે ડેડિકેટ કરો. बिल्कुल. हाँ, कोई एक पे आप पिन पॉइंट नहीं कर सकते, बहुत सारे गाने हैं, बट ठीक है, मैं पिया तो से नैना लाके गाती हूँ. वन ऑफ माय फेवरेट्स. पिया तो से नैना लागे रे, नैना लागे रे, जाने क्या हो अब आगे रे, नैना लागे रे, पिया तो से नैना लागे रे. थैंक यू. બિલકુલ, આજે આપ બંને મહેમાનોનો હું આભાર માનું છું કે ભલે થોડા સમય માટે પણ લતાજીને બધા જ દર્શક મિત્રોની વચ્ચે તમે એક જીવંત કરી દીધા. તમારા અવાજથી, તમારા એક્સપિરિયન્સથી, તેઓએ જે મહેનત કરી, તેઓ જે હું એક ગીત છેલ્લું એમનું ગાઈ લઉં. શ્યોરલી શ્યોરલી ફાલ્ગુની. हाँ तुम मुझे यूं भुला न पाओगे, हाँ तुम मुझे यूं भुला न पाओगे, जब कभी भी सुनोगे गीत मेरे, संग संग तुम भी गुनगुनाओगे, हाँ तुम मुझे यूं भुला न पाओगे, हाँ तुम मुझे यूं. બિલકુલ, એકદમ જતા એકદમ સાચું અને આમ પરફેક્ટ ટાઈમિંગનું ગીત કે તેઓને ક્યારે કોઈ નહીં ભૂલાવી શકે. ભલે ગમે તેટલો સમય પસાર થઈ જશે પણ એ જીવન છે. ફરી એકવાર આપ બંને મહેમાનોનો આભાર માનું છું. શબ્દો નથી, આપણા બધા પાસે શબ્દો નથી. અત્યારે બસ એક આપણું મન જાણે છે કે આપણું મગજ અત્યારે કઈ દિશામાં છે, આપણું દિલ અત્યારે કઈ દિશામાં છે. ગાવું ઘણું બધું છે, કહેવું ઘણું બધું છે, પણ શબ્દો નથી. પણ અંતમાં આપ બંનેનો ગુજરાત ન્યૂઝની અમારી પૂરી ટીમ તરફથી દિલથી આભાર માનું છું. ધન્યવાદ તમે અમારી સાથે જોડાયા તે બદલ. थैंक यू. હું આપનો આભાર માનું છું કે આપે અમને અમારી લાગણી વ્યક્ત કરવાનો આ મોકો આપ્યો. બિલકુલ બિલકુલ ઓમ શાંતિ. ઈશ્વર એમના આત્માને ખૂબ શાંતિ આપે. બિલકુલ. તો દર્શક મિત્રો, અત્યારે કાર્યક્રમમાં સમય સમાપ્ત થયો છે. આગળ ઘણી બધી વાતો તેઓની જારી રહેશે ગુજરાત ન્યૂઝ પર. રજા આપશો. નમસ્કાર.